નમસ્કાર દર્શક મિત્રો, નેવુંના દાયકાની શરૂઆત 1990. હું એ વખતે પ્રથમ વખત ચૂંટાયેલો ધારાસભ્ય કેવડિયા ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. તાલીમ શિબિર હતી. ભાજપ એને ચિંતન શિબિર પણ કહી શકે છે. આ તાલીમ શિબિરમાં મારે ગોવિંદાચાર્યજી સાથે એક મુદ્દે ચર્ચા થઈ. ગોવિંદાચાર્યજીનું એ વખતે ભાજપમાં બહુ વજન હતું અને એક મેઘાવી બુદ્ધિ પ્રતિભા ધરાવતા નેતા તરીકેથી એમની આગવી છાપ હતી. એ ગોવિંદાચાર્યજી સાથે મારે ચર્ચા એવી થઈ કે શરૂઆતમાં જે ગીત અમને ગૌરવવામાં આવ્યું, સાંઘિક ગીત, એના શબ્દો હતા, પથ કા અંતિમ લક્ષ્ય નહીં હૈ સિંહાસન પર ચઢ જાના. મારું ગોવિંદાચાર્યજીને એવું કહેવું હતું કે આ રાજકીય કાર્યકરોની તાલીમ શિબિર છે અને આ ક્ષેત્રમાં આવનાર દરેક માણસ નાની મોટી મહત્વાકાંક્ષા લઈને આવે છે. એને તમે શીખવાડશો કે મેં નહીં તુમ અને પક્ષ કા અંતિમ લક્ષ્ય નહીં હૈ સિંહાસન પર ચઢ જાના, તો તમારી પાર્ટી કોઈ દાડ સત્તા પર નહીં આવે. એને જો સત્તા મેળવવા માટેની ધગશ અથવા ધખારો નહીં હોય તો એના માટે તો પથ કા અંતિમ લક્ષ્ય यही है સિંહાસન પર ચઢ જાના. એને કંઈક બનવું છે એવી મહત્વાકાંક્ષા લઈને, કંઈક આગેવાની કરવી છે એવી મહત્વાકાંક્ષા લઈને એ રાજકીય પક્ષમાં જોડાય છે, ચૂંટણીના રાજકારણમાં જોડાય છે. ત્યારે તમારું આ સાંઘિક ગીત એ વાસ્તવિકતાથી તદ્દન વિપરીત છે. સારી એવી ચર્ચાઓ થઈ. મને ત્યારે ખબર નહોતી કે બહુ ટૂંક જ સમયમાં 1995 ઉતરતા ઉતરતા ભારતીય જનતા પાર્ટીમાં સત્તાની સાઠમારી માટે બળવો થશે અને શંકરસિંહજી અને કેશુભાઈના બે કેમ્પ જુદા પડશે. હજુરિયા ખજુરિયા વચ્ચે મનમેળ નહીં રહે અને શંકરસિંહની આગેવાની નીચે એક જુદો પક્ષ રાષ્ટ્રીય જનતા પાર્ટીના નામે રચાશે, જે થોડો તો થોડો સમય પણ ગુજરાતમાં સત્તાનું સુકાન સંભાળશે. આ કોઈને સ્વપ્નય ખ્યાલ નહોતો કે 1995 થી 95 તો ચિમનભાઈની સરકાર હતી. ચિમનભાઈ કમનસીબે પોતાની જે સત્તા, નિયત સત્તા કાળ હતો એના એકાદ વર્ષ પહેલા જ હૃદય રોગના હુમલાથી દિવંગત થયા. પણ એવી કોઈને કલ્પના નહોતી કે ભારતીય જનતા પાર્ટી જેવી શિસ્તબદ્ધ પાર્ટી, કેડર બેઝ પાર્ટી, એમાં અસંતોષના ધરુ વવાય અને એટલા ઝડપથી વધી જાય કે વર્ષ વીતતા વીતતા તો એને ઊંબીઓ આવે અને પાક લડવાનો થાય. પણ આ થયું. દોસ્તો, સંઘર્ષમાંથી જેનું સર્જન થયું એવી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાજકીય પાંખ, પહેલા જનસંઘ અને અત્યારે ભારતીય જનતા પાર્ટી, મેં કહ્યું તેમ એના અભ્યાસ વર્ગમાં પથ કા અંતિમ લક્ષ્ય નહીં હૈ સિંહાસન પર ચઢ જાના ગીત ગૌરવતી.
ત્યાંથી આગળ વધતા વધતા કેન્દ્ર અને કેટલાક રાજ્યોમાં છેલ્લા 1.5 દાયકા કરતા વધારે સમયથી સત્તા ભોગવતી ભારતીય જનતા પાર્ટીનું હવે સંપૂર્ણપણે વૈચારિક અધપતન થયું છે કે પરિવર્તન થયું છે, તમારે જે કહેવું હોય તે કહી શકો છો. પણ ભારતીય જનતા પાર્ટી સત્તા વગર હવે રહી શકે એવું બહુ ઓછું દેખાય છે. આ પક્ષ જે એક સમય સંઘર્ષ અને વિચારધારાને વફાદાર પક્ષ હતો તે આજે સત્તા વગર રહી શકતો નથી. એટલું જ નહીં, પણ સત્તાની અને એવી તો આદત પડી ગઈ છે, જેમ અફીણનું બંધારણ પડી જાય એને એવું બંધારણ થઈ ગયું છે સત્તાનું, કે સત્તામાં સામેલ થવા માટે પોતાની વિચારધારાને પણ વિસારે પાડી દે છે. જે થવું હોય તે થાય વિચારધારાનું. પેલા વાંદરીના બચ્ચા જેવી વાત છે કે હોજમાં પાણી ભરાવા માંડ્યું તો પેલા બચ્ચું માથા ઉપર ને વાંદરી નીચે, તો પાણી જેવું નાક ઉપર આવવા માંડ્યું એટલે બચ્ચું નીચે ને એના ઉપર વાંદરી. એમ સત્તા માં સામેલ થવા માટે પોતાની વિચારધારાને તોડવી મોરવી પડે, બાજુ પર મૂકી દેવી પડે, ગમે તે સમાધાનો કરવા પડે તો કરે. એનું નામ ભારતીય જનતા પાર્ટી. તાજેતરમાં મહારાષ્ટ્રમાં થઈ રહેલ મહાનગર નિગમોની સત્તા માટેની ચૂંટણીઓમાં આ કંઈક વરવી લાગતી વાત હકીકત બનતી જોવા મળી રહી છે. આ ભારતીય જનતા પાર્ટી એક સૂત્ર લઈને ચાલે છે અને એ સૂત્ર છે કોંગ્રેસ મુક્ત ભારત. લોકશાહીમાં વિરોધ પક્ષ વગરનો એક જ પક્ષની સત્તા હોય એ સંભવિત નથી, પણ ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે છે કે વિરોધ પક્ષ હોય જ નહીં અને યાવશચંદ્ર દિવાકરો પોતે જ સત્તાના સુકાન સંભાળે. એટલે એણે સૂત્ર ઊભું કર્યું કોંગ્રેસ મુક્ત ભારત. હવે આ નારો લગાવનાર ભારતીય જનતા પાર્ટીએ તાજેતરમાં થાણા જિલ્લાની અંબરનાથ મહાનગરપાલિકામાં શિંદેની શિવસેના જે મહાયુતિમાં ભારતીય જનતા પાર્ટી સાથે મહારાષ્ટ્ર પર રાજ કરે છે, વિધાનસભામાં સહિયારી સરકાર છે, એને કોરાણે મૂક્યો. શિંદેની શિવસેનાની ભાગીદાર છે સત્તામાં, રાજ્ય કક્ષાએ, વિધાનસભામાં સાથી પક્ષો છે, એકબીજાની સાથે છે, ભાગીદાર પક્ષો છે. તેને બાજુ પર મૂકી દીધો અને મહારાષ્ટ્ર પર શાસન કરતી ભાજપ, શિંદે અને પવાર, અજીત દાદા પવાર, શિંદે, શિવસેના અને ભારતીય જનતા પાર્ટી, આ યુતિમાં શિંદેની શિવસેનાને માર્યો હડસેલો અને કોની સાથે ગઠબંધન કર્યું અંબરનાથમાં સત્તા ભોગવવા માટે? ભારતીય જનતા પાર્ટીએ ગઠબંધન કર્યું કોંગ્રેસ સાથે. કલ્પી શકો છો? કોંગ્રેસ ભાજપ સાથે ગઠબંધન કરે અથવા તો ભાજપ કોંગ્રેસ સાથે ગઠબંધન કરે, જે એકબીજાથી મુક્ત થવા ચાહે છે, કલ્પી શકાય છે? પણ થયું. આજની રાજનીતિમાં આ શક્ય છે. અહીંયા મૂલ્યનિષ્ઠાનો અર્થ સત્તાનિષ્ઠ કામગીરી પહેલા આવે છે. ભાજપની બીજો એક દાખલો એથી વધારે વરવો છે. અકોટ નગર પરિષદ ની તાજેતરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર માયા ધુલે મેયર પદે ચૂંટાઈ આવ્યા, પણ 35 સભ્યોની આ નગર પરિષદમાં 33 બેઠકોના પરિણામ અત્યાર સુધી જાહેર થયા. એમાં ભાજપને માત્ર 11 બેઠકો મળી, બાકીની 2 મળી જાય તો પણ એની બહુમતી નથી થતી. બહુમતીના આંકડાથી 18
જોજનો દૂર કરનાર ભાજપે સત્તા સ્થાપિત કરવા માટે અકોટ વિકાસ મંચ નામનો એક નવા ગઠબંધનની જાહેરાત કરી. પોતે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે અકોટ વિકાસ મંચની સ્થાપના કરી. એમના પછી બીજા નંબરની પાર્ટી 5 સભ્યો, ભાજપના 11 સભ્યો હતા. બીજા નંબરની પાર્ટી એ અસદુદ્દીન ઓવૈસીની ઐમીમ એ ભાજપની સહયોગી બની. તો કલ્પી શકો છો, એક બાજુ હિન્દુત્વનો નારો ને બીજી બાજુ કટ્ટર વિરુદ્ધ નારો લગાવનાર ઓવૈસી ભેગા થયા, હાથ મિલાય બે જણાય અને બહુમતીનો આંકડો આ અકોટ વિકાસ મંચ નામના ગઠબંધનની રચના થકી એ પાર કરશે. આ ગઠબંધનમાં સૌથી આશ્ચર્યજનક વાત એ રહી કે 5 બેઠકો જીતીને બીજા નંબરે સૌથી મોટી પાર્ટી બનેલી ઓવૈસીની ઐમીમ ભાજપની સહયોગી બની. આ સત્તાધારી ગઠબંધનમાં એકબીજા સામે લડતા બધા જ જૂથો, શિંદે શિવસેના, અજીત પવારની એનસીપી, શરદ પવારની એનસીપી અને બચ્ચુ કડુની પ્રહાર જનશક્તિ પાર્ટી સાથે અકોટ નગરપાલિકાના સત્તાધારી ગઠબંધનમાં બધા ભેગા થયા. ખીચડો ભેગો થયો, સત્તા જોઈએ. આ નવા ગઠબંધનને અકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજીસ્ટર કરાવવા મળ્યું કે હવે બધા એક મોરચો છીએ, એનું રજીસ્ટ્રેશન આપો અમને, અમે સાથે રહીને અકોટ મહાનગરપાલિકામાં સત્તાના સૂત્રો સંભાળવા માંગીએ છીએ. કોઈ પણ સિદ્ધાંત વગર માત્ર સત્તાની ભાગબટાઈ માટે રચાયેલા ભાજપના નેતૃત્વવાળા ગઠબંધન પાસે કુલ 25 સભ્યોનું સમર્થન થઈ ગયું. 35માંથી 25 સભ્યોનું, 33 ના પરિણામ આવે છે, એમાંથી 25 સભ્યોનું સમર્થન થયું. જ્યારે કોંગ્રેસની 6 અને વંચિત બહુજન આઘાડીની 2 એમ 8 પક્ષો વિપક્ષમાં બેસશે. અહીં કોંગ્રેસ વિપક્ષમાં અને અંબરનાથમાં કોંગ્રેસ ગઠબંધનમાં. આખા દેશમાં અસદુદ્દીનના પાર્ટી ભાજપની સૈદ્ધાંતિક રીતે ક્યાંય નજદીક નથી, પણ અહીંયા ગઠબંધનમાં એવી છોછ રાખીએ તો સત્તા ના મળે. એટલે કોઈ પણ રીતે, કોઈ પણ ભોગે, કોઈ પણ સમાધાન કરીને સત્તામાં જોડાવું. આજે ગોવિંદાચાર્યજી મારી સામે અહીંયા હાજર હોત તો કહેત કે મેં તમને 1991-92 કહ્યું હતું કે પથ કા અંતિમ લક્ષ્ય યહી હૈ, સિંહાસન પર ચઢ જાના. એ આજે સાચું પડી રહ્યું છે. તમે અંબરનાથનો દાખલો જુઓ, અકોટનો દાખલો જુઓ. ન ધારેલા પક્ષો સાથે એક જગ્યાએ ભાજપે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે, બીજી જગ્યાએ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. આમાં સિદ્ધાંતવાદ ક્યાં રહ્યો? કઈ મૂલ્ય નિષ્ઠાની આપણે વાત કરીએ છીએ? કયા હિન્દુત્વની વાત કરીએ છીએ? કયા રાષ્ટ્રવાદની વાત કરીએ છીએ? સિદ્ધાંત માટે બધું ઠીક છે, બાકી સત્તા માટે બધું જ કોરાણે મુકાઈ જાય. આથી વિપરીત કોંગ્રેસ મુક્ત ભારતનો નારો આપનાર ભાજપે એના રાજકક્ષાએ ગઠબંધનમાં ભાગીદાર શિંદેને એના જ ગઢમાં ધોબી પછાડ આપી. એનો ભાગીદાર છે શિંદે. રાજ્ય સત્તા બે ભેગા થઈને ચલાવે છે. એ થાણેમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવીને ભાજપે ધનાધન ધોબી પછાડ આપીને શિંદેને પછાડી દીધા. થાણેના અંબરનાથ નગર પરિષદમાં શિવસેનાના એકનાથ શિંદે જૂથને સત્તાથી દૂર રાખવા માટે ભારતીય જનતા પક્ષે વિપક્ષ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા છે. ધન્યવાદ કોંગ્રેસને પણ આપવા જોઈએ, કારણ કે એને પણ સત્તા જોઈએ છે, ભાજપને પણ સત્તા જોઈએ છે. એટલે ટૂંકમાં રાજકીય પક્ષોને હવે સત્તા જોઈએ છે, સત્તાથી દૂર રહેવું નથી. એટલે અંબરનાથ નગર પરિષદમાં શિવસેનાના એકનાથ શિંદે જૂથને સત્તાથી દૂર રાખવા માટે ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા છે. અહીં ભારતીય જનતા પાર્ટી પાસે 15 બેઠક છે, કોંગ્રેસ પાસે 12 બેઠક અને અજીત પવારની એનસીપી પાસે 4 બેઠક છે. આ બધા સાથે
અંબરનાથ વિકાસ અઘાડીની રચના કરી છે. અંબરનાથ વિકાસ સંગઠન વિકાસ અઘાડીની રચના કરી. 15 ને 12, 27 ને 4, 31 બેઠકો ભેગી કરી નાખી. અને ભાજપના તેજસ્વી કરંજુલે મેયર પદ પર વિજય મેળવી લીધો છે. આમ અહીંયા ભારતીય જનતા પાર્ટીએ સત્તાની ભાગબટાઈ કરવા માટે કોંગ્રેસ સાથે હાથ મિલાવી સત્તા અસર કરી છે. એમાં નથી કોંગ્રેસને વાંધો આવ્યો, નથી ભાજપને વાંધો આવ્યો. એ કોંગ્રેસ પણ એટલી જ નિંદાને પાત્ર છે જેટલું ભાજપ છે. અંબરનાથ થાણા જિલ્લાનું તેમજ અકોલા જિલ્લાનું બંને નગર પરિષદમાં સત્તા હસ્તગત કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ વિચારધારાના ધજિયા ઉડાવ્યા. સત્તા જોઈએ, વિચારધારા જાય ખાડામાં. વિચારધારાને અમારે કઈ બહુ જાજો લેવા દેવા નથી. સત્તા અમારી પાસે આવે છે તો વિચારધારા અમારી પાસે ભલે નહીં. એટલે અંબરનાથ અને અકોટ બંને જગ્યાએ બંને નગર પરિષદમાં સત્તા હસ્તગત કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ વિચારધારાના ધજિયા ઉડાવ્યા છે, જેને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ભવિષ્યમાં ભાજપ કોઈ પણ ભોગે સત્તાથી દૂર ન રહેવું પડે તે પ્રકારની રાજનીતિ અપનાવશે, જેમાં કટ્ટર હિન્દુત્વની વાત કરનાર શિવસેના પણ હશે અને વખત આવે ઓવેસીની પાર્ટી પણ જોડાઈ શકશે. મહારાષ્ટ્રના રાજકારણમાં બનેલી તાજેતરની અંબરનાથ અને અકોટ નગર પરિષદની આ ઘટનાઓએ મૂલ્યનિષ્ઠ રાજકારણ અથવા સિદ્ધાંતના રાજકારણનો સંપૂર્ણપણે છેદ ઉડાડી દીધો છે. અને કોઈ પણ ભોગે સત્તા હસ્તગત કરી એને જાળવી રાખવા માટે ચૂંટણીમાં એકબીજા સામે ટકરાતા, બેફામ ભાષણો કરતા, એકબીજા ઉપર આક્ષેપો કરતા, વગોવતા, સાવ વિરોધી વિચારસરણીવાળા પક્ષો પણ એક સાથે જોડાઈ જાય તેવું કામ થયું છે. ત્યારે મતદાર બિચારો કરે તો પણ શું કરે? અને કાર્યકરોએ પણ આમાંથી શીખ લેવા જેવી છે કે ઉપર નેતાઓ તો બધા એકના એક છે, તમે શેના માટે ઝઘડી મરો છો? ખેર, મહારાષ્ટ્રમાં જે આજે બન્યું છે એ કદાચ આવતીકાલના ભારતની રાજનીતિ બની શકે છે. જ્યાં ભાજપ પહેલા તો સત્તાથી બહાર રહે નહીં એવા પ્રયત્નો કરશે, પણ જો સત્તાથી બહાર રહેવાનું આવે તો એને પોતાને સત્તા મેળવવા માટે કોઈ પણ ગઠબંધનના ભાગ બનવામાં કોઈ રોકી શકશે નહીં. છેવટે પથ કા અંતિમ લક્ષ્ય યહી હૈ. શું? પથ કા અંતિમ લક્ષ્ય યહી હૈ, સિંહાસન પર ચઢ જાના. ગમે તેમ કરીને ગાદીએ બેસવું છે, સત્તા સંભાળવી છે. ખુરશી મને વાલી છે, ખુરશી મારો પરમેશ્વર ને હું ખુરશીનો દાસ. એ પરિસ્થિતિ છે. અને ભારતીય જનતા પાર્ટીની જે સિદ્ધાંત નિષ્ઠાની, મૂલ્ય નિષ્ઠાની વાતો છે એ વખત આવે ખોખલી પુરવાર થાય છે. તેના બે ઉદાહરણો મહારાષ્ટ્રમાંથી મને જાણવા મળ્યા તાજેતરના પરિણામો પરથી, તમારી સામે મૂક્યા છે દર્શક મિત્રો. બાકી સૌ પોતપોતાની રીતે વિચાર કરવા, પોતાના મંતવ્યો બાંધવા સક્ષમ છે. માત્ર એ વિચારને પ્રેરવા માટે જરૂરી વિચાર ભાથું પૂરું પાડવાની ફરજ આ ચેનલના માધ્યમ થકી હું બજાવું છું. તો આજે બસ અહીં જ અટકીશું. આવજો. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.